સીતારામ બધાયને. આવી ગયા પોણિયા સાહેબ આવી ગયા બાંધવાના મારા હાટુ. અને નામ એનું હું બગાડું છું. રુદ્ર નામ નથી, रुद्र पोणिया इसका नाम है रुद्र सिंह पोणिया. पोणिया ने હતાઈ ગયો બિસાડન છે ને શબ્દ જો દે તાવ નથી ને રુદ્ર જરાક જો દે મારો દીકરો ક્યાં માથામાં જોવા દે જોઈ. ના ના તાવ બાવ કઈ છે નહીં, શરદીના વાહરા છે મિત્રો. અને નવા નવા રોગ ફેલાણા છે. રોગથી બીવાનું નથી. ચાઇનાના રોગ ચાઇના જેવા જ હોય, એમાં કઈ હોય નહીં. ટકે તો શામ તક, એટલે ના ટકે તો શામ તક ને ટકે તો ચાંદ તક. એટલે એના રોગ એ કઈ ટકે એવા ચાઇનાના રોગ હોય નહીં. એટલે શરદી ઉધરસ પછી શું કહેવાય બીજું કે ક્યાં રોગ છે, કફ, ખાવું ન ભાવવું, આ બધા છે ને શરદીના લક્ષણો છે. એટલે ડરવાનું નહીં. ઉકાળો બહુ થાય તો પીવાનો, રાત પીવાની, શરદીની દવા લેવાની. સીધે સીધું ફલાણો વાયરસ છે, ઢીકડો વાયરસ છે અને કરીને ડરી જવાનું ને હોસ્પિટલની અંદર દાખલ થઈ જવાનું. એટલું બહુ ભયંકર બીવાનું નહીં. સાચી વાત ને? કા ડોરા કાઢસ તારે આંખું થયું કઈ બીતી ના तेरी आंखें निकाल के गोटियां खेलूंगी गोटियां. क्या करूं तेरा कही देता आंखें मत दिखा. ये मेढक के जैसी आंखें लिए, मेढक जैसी आंखों वाला. बोल बोल हताई गयो वैसमा. बोले बटेटा એને છે ને ગુલાબ જાંબુ લેવા તો બોલ એને કેડબરી નથી લઈ લે તો આપે સીધું કે જાવ તો બોલતી બોલ બોલ એટલે તો પછી ભાઈ લેવી નહીં હોય. બોલ 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 તો હસુ આવે છે. બોલ દે રામ રામ સીતારામ ભાઈબંધ નાના બાળકો તથા ભાઈઓ બહેનો નાના બાળકોને મારા પ્રણામ. એમ કહેવાય. હા ઓલું કેમ કાયું ઓલું કેવું છે બોલતું હોય. નાના બાળકોને મારા પ્રણામ. હા મારા જેવા મિત્રોને મારા નમસ્તે. હા એમ કહેવાય. મારા વડીલોને મારા સાદર પ્રણામ. એમ કહેવાય. રામ રામ ને સીતારામ. જય વચરાજ, જય લીરબાઈ માં. કેમ છો બધાય? મજામાં છો? હા આપણે નિલેશભાઈને મળવા જવાનું છે. હા અમે જવાના ટૂંક સમયની અંદર. એનો ફોન આવશે, નિલેશભાઈનો ફોન આવશે. ફ્રી થાય એટલે અમે જવાના નિલેશભાઈને મળવા. નિલેશભાઈ લંડન જઈવા અને અમે લંડન તો ગયા નથી હજી, જવાનું ટૂંક સમયની અંદર. ટૂંક સમયની અંદર અમારો પ્લાન છે નિલેશભાઈ જેવો. એમ મારે તો જવું જ છે. રુદ્રને આવવું એક ન આવવું એ મને ખબર નથી. અમને તો તમારા બાપ દીકરાને આવવું એક ન આવવું એ મને ખબર નથી. અમને નહીં ફાવે. અમને ન ફાવે ને શરદી થાય. અમે પણ જવાના જ છીએ ટૂંક સમયની અંદર. શરદી થાય અમને ભલે શરદી થાય, કફ થઈ જાય, ગળા બેહી જાય, પણ જાવું એ નક્કી કર્યું કે ગમે ત્યાં આજ નહીં તો કાલ જાયા વિના નહીં ચાલે. અમે ટૂંક સમયની અંદર જવાના જ છીએ, પણ હજી તારીખ નક્કી નથી કરી. થોડીક વાર છે. થોડુંક કામ મારે પતાવવાનું છે ઇન્ડિયાનું. પછી વિદેશની સફર કરશું અને વિદેશ જાવું એટલે પાછું ઇન્ડિયા નતા આવું. તો મને વિડિયો મોકલજો. ત્યાંથી વિડિયો બનાવીને મોકલાય. કે તો રુદ્ર અમે રુદ્ર મોકલશું. પછી ત્યાં અમે જાહું, ત્યાં ઓલું હિન્દુનું મંદિર છે ત્યાં જાહું. ત્યાં બધાને અમારે એક વ્યવસાય કરવાનો છે. મસ્ત મસ્ત સંસ્કૃત ઓલા થોડી આમ શીખવાડશું શ્લોક બોલીને. હા પછી ઓલા કાળિયાનો ગીત ગાતા હોય લા લા ઉલા લા 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 લા. કેમ ગાય ખબર? ઓલા જામ કરે ઉલા લા 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 લે લા 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 લા. પછી તો એમ ગાય. હા ઈ ઢોલકી વગાડીએ અને ગીત ગાય. ધોતી પહેરાવજો. એને ધોતી પહેરાવી, નાની ધોતી, ગોપીચંદન નું તિલક, રુદ્રાક્ષની માળા. અને ઓલા નાનકડા ઓલા ભગતસિંહ છે ને, ભાગવત છોકરો છે ને આના જેવડો જ છે ને. હે ભગીરથ નહીં, ભાગવત ઓલો નાનકડો નથી. રાધે રાધે કરતો. રાધે હાય હેલો છોડો, રાધે કૃષ્ણ બોલો. જે તારાથી નાનો 5 વર્ષનો જ છે. હે આમ કે ભાઈ હાય હેલો છોડો, રાધે કૃષ્ણ બોલો. નહીં હાય હેલો છોડો, રાધે કૃષ્ણ બોલો.
રાધે કૃષ્ણ. પછી જોઈને એમ કેવાય એ ફોર એપલ નહીં, એ ફોર અર્જુન. હા જે પર જોશના મેડમ આ પર રુદ્ર આર ફોર રુદ્ર નહીં, સાપલો સાપલીની નાન જોડી આવીશું. સાપલીને આને ધોકાવી નાખી, બે પાટા માર્યા ઈ ભેગી સાપલી ની. નિરાલી બેન તમારે સાપલીના લખડો મારે છે. ઓલી વહી ગઈ, ઓલા ગાયબ થઈ ગઈ. ક્યાં ગઈ? હવે આવે નહીં, તું છે ને તા સુધી બિસાડીને એને માલિક ક્યાં અહીંયા ગોદડીને પાથરી દીધી. એવું ન હોય ને તો અહીંયા ગોદડી એને હાટું પાથરી રાખે. એ પછી બે બાજુમાં બે વાલ કરતા હોય, રમતા હોય. જો એ પડી જાહે દાંત આ લીધા વિખલા જેવાતી. આ જા હામા દાંત આવ્યા, ખબર છે તને? જામ હામા આવ્યા. આમ હા, ખેપા દાંત વાળો આવ્યો. તમારે છે ખાનદાનમાં કોઈ ખેપા દાંત વાળું? હે છે ખીપારા? પછી રીંગું ફિટ કરાવી જો હે ડોક્ટર પાસે જઈને. આમ રીંગું ફિટ કરવું જી કરતા કરતા પછી આમ બે દાંત કાઢીને રીંગું ફિટ કરાવવી પડે. યુટ્યુબમાંથી પૈસા આવે. હા. સીતારામ બધાને. આજે છે શુક્રવાર અને વાગી ગયા છે સવારના 4:30. 4:30 હજી તો 5 મિનિટની વાર છે. ઉઠી ગઈ છું, બ્રશ કરી લીધું, ચા ગરમ મૂકી દીધો. અજીત છે ને એ 4 વાગે 4:15 ઉઠે. ઉઠીને ચા બનાવીને ફ્રેશ થાય પછી તરત મને બેલ મારે. અમારે 2 જણાને છે ને હમણાં વારો છે. થોડીક વાર એ હુવે, થોડીક વાર હું હોઉં, એટલે બેયને થોડી થોડી નીંદર થઈ જાય. કારણ કે બાને તો જાગરણ હોય. બા રાત આખી આજે હવારે એમને આંખ જ નથી વીચી. અણીએ એમને જો ઘરની અંદર આટા મારે છે. નીચે પાથરી દીધું જ ને તો હવે પડવાની બીક નથી એટલે ચિંતા નથી. ચાપલી ઘરની અંદર આટા મારે અને બા એમને ઘરની અંદર આટા મારે. ઓઢાડી અને આપણે થાકીએ તો ઘડીએ ઉતારી નાખે. ઘરમાં આટા મારે એટલે તો એનું ઓઢેલું મેળ જ ન આવે. સ્વેટર પહેરવું નથી તો એ ધર્રાર ઓલું અંદરનું સ્વેટર પહેરાવ્યું. એક બેન કહેતા હતા કે પાછળ બટન રાખી દો. પાછળ બટન રાખી દઈએ ને તો રાયડું નાખે છે. ખોલી દે એક ધારા રાયડું નાખે ને ધરાર પહેરાવીએ ને તો એમ રાયડું નાખે, મારો માં. એટલે બાનું તો કામકાજ આવું છે. હવે ઉંમર પ્રમાણે બધું થાય. 4:30 વાગ્યાની ઉઠું. લગભગ મને યાદ છે ત્યાં સુધી વહેલા કોણ ઉઠે તો કે જેને ગાયું ને ભેહું હોય ને પાણી કરવી હોય ને પાણી પાવા હોય ને ભેહું ને ગાયું ને પાણી પાવા હોય ને વાહિંદા કરવા હોય ને એ વહેલા ઉઠે. બધા એમ કહેતા હોય કે શહેરમાં રહેતા હોય ને બહુ મોજ હોય, શહેરમાં કાંઈ ચિંતા નહીં, કાંઈ ઉપાધિ નહીં. જેના કરમની અંદર ઢહેડો હોય ને એ શહેરમાં રહીએ, ગામડામાં રહીએ, જંગલમાં રહીએ કે ભગવાનના સુંદરવનના બગીચામાં રહીએ, એને ઢહેડો કરવાનો જ હોય. પછી શહેરમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય અને જેના કરમની અંદર બેહવાનું લખ્યું હોય ને આખો દિવસ એ બેઠા જ હોય. એટલે આમાં શહેરનું ગામડાનું કાંઈ છે નહીં. હાલનો એક સળગતો પ્રશ્ન, દીકરીની દીકરાઓની હગાઈઓ કરવી હોય ને, દીકરાઓના માગા લઈને દીકરાના મા બાપ જાય ને એટલે પહેલો જ પ્રશ્ન, ગામડામાં નથી દેવી, જમીનમાં નથી દેવી. અરે ભાઈ, જમીન હશે ને તો ખેડીને ખાવા થાય. અત્યારે અમારે જમીન નથી ને તો આ બધી ઓળિયું છે, ઉપાધિ છે. અત્યારે જમીન હોત ને તો કાંઈ પ્રશ્ન ન થાત કે કોકને દઈ દઈએ ને વાવવા તોય કાંઈ વાંધો ન આવે, ભલે આપણે વાવીએ. જમીનથી અત્યારે વિશેષ કાંઈ નથી. માણસને મોહ છે કે આમ કરીએ તો આમ થાય. નોકરી કરીને ન કરીને એ નોકરી. જિંદગી આખી પહેલાં નોકરીઓ સારી હતી બધી, કે રાજાશાહીની નોકરી હતી. જે નોકરી કરતા હોય ને ચોક્કસ કમેન્ટ કરજો કે પહેલાં જે નોકરી હતી ને, અત્યારે હું નોકરી કરું છું મને ખબર છે, બીજા બધા નોકરી કરતા હશે ને ખબર હશે. અને જે નોકરી કરતા હોય ને ખાસ કમેન્ટ કરજો કે જિંદગી આખી કરીને તમે ન કરો ને એ નોકરીનો અર્થ થાય તમે એક નોકર છો અને તમારી ઉપર એક માલિક છે. એ માલિકનું સતત તમારે કચકચ સાંભળે રાખવાનું. તમારે હાજા હોય, માંદા હોય, તમને ગમે એવી પરિસ્થિતિ તમારી ખરાબ હોય. મારી નોકરી તો એવી છે શિક્ષકની, એટલે જે શિક્ષક હશે એને ખબર જ હશે કે અવિરત ઊભું જ રહેવાનું.
બોલ કરે રાખવાનું. ક્લાસની અંદર 60-70 સંખ્યા હોય એને સાચવવાની, બધાયના સ્વભાવ સાચવવાના. પ્લસ જે છે એ સરકારનું અત્યારે ઓનલાઈન વર્ક જે છે, ઘેરે આવો તોય કામ કે સ્કૂલે આવો તોય કામ, અને નોકરી એટલે એવી છે. એટલે હવેની જે મા બાપની એક મનોવૃત્તિ થઈ ગઈ છે કે નોકરી હોય તો દેવી દીકરીને, ભલે 10,000 કમાય પણ નોકરી તો છે ને, પગાર તો આવે ને. નોકરીમાં કાંઈ નથી રહ્યું. જમીન હશે તો દિન પ્રતિદિન જમીનને ખેડીને ખાવા થાહે. અને ઘરની અંદર તમે નોકરીમાં 7 વાગે ન પહોંચો ને 7:05 પહોંચો ને એટલે તમારે એક ટપકું થઈ જ જાય. અને 3 ટપકા થાય એટલે એક તમારી રજા ગઈ. એટલે તમારી રજાયું તો આમનામ જ છે ને, ટપકામાં જ વયું જાય. એટલે આ બધી નોકરી છે. હવે બાયોમેટ્રિક થઈ ગયું છે, ક્યાંય 5-10 મિનિટ એ મોડું હાલતું નથી. વિદેશીકરણ આપણા ભારતની અંદર થઈ ગયું છે. તો જમીન હોય એ મહાન છે. અત્યારે જમીન નથી એટલે કાંઈ નથી. ઘણી વખત વિચાર આવે કે સરકારી નોકરી હોય ને તો હજી સારું, કે ભાઈ મહિને પગાર આવી જ જાહે અને સારો પગાર આવશે. મારી જેમ જે પ્રાઇવેટ નોકરી કરતા હોય ને એને ખબર હોય કે કેટલું શોષણ થતું હોય પ્રાઇવેટની અંદર. પગાર ટૂંકા ને કામ વધારે. પ્રાઇવેટમાં જેટલા જોબ કરતા હોય એ ચોક્કસ કમેન્ટ કરજો કે મારી વાત સાચી છે કે ખોટી છે. ઢગલા કામના, અવિરત જે છે એ ટોચરિંગ, અને કામની તો કોઈ સંખ્યાની કમી બાકી જ નહીં. એક પીરિયડ એ તમને ફ્રી મળવો હોય ક્યારેક તો મળે, એમાં એક શિક્ષક એબસન્ટ હોય એટલે એ જાય. એટલે તમે 7:30 જૂતો તે 12:30 સુધી નોનસ્ટોપ 15 મિનિટ કે 20 મિનિટની જે રિસેસ હોય એમાંય તમારે ઓનલાઈન હાજરી પૂરવાની, ઘણા બધા કાર્ય કરવાના. એટલે તમારા જીવને ક્યાંય શાંતિ નહીં. પછી નોકરી કરીને અમારા સ્ટાફના એમ કહેતા હોય કે બેન ઘરે જાય ને તો એવા થાકી જાય કે વાત જવા દો. સવારમાં જ અત્યારમાં મને એવું કે જિંદગી આખી જોશનાને આમ જ કરવાનું છે. ક્યારેક જીવનમાં કંટાળો આવે, હો ભાઈ, જિંદગી છે મારી એમ થાય કે મારી માએ મને ઢહેડા કરવા જ મોકલી છે. 16 વર્ષની હું હતી, હજી ઢહેડો ઉતરો નથી. એમ થયું દીકરા મોટા થાય ને તો શાંતિ થાય, પણ હજી એ કોઈ એક તલ જેટલી એ આપને શાંતિ નથી. દીકરા, 2 વહુ, 2 દીકરા, બધું આવ્યું, પણ આપણે જરાય એટલે જરાય જરાય એમ કહીએ ને કે ઉલટાની જવાબદારી વધી છે, ઘટી નથી. ઓલા દીકરા નાના હતા ને તો એ તો નિરાત હતી કે આપણે કોઈ ઓલું તો નહોતું કે ભાઈ હજી વહુ છે નહીં. તો મોટો પ્રશ્ન છે ભાઈ જીવનની અંદર. બધે આવું જ છે. કાગડા બધે કાળા જ છે. શહેર હોય કે ગામડું હોય, દીકરીને હંમેશા જમીન હોય એની અંદર દેવી, એની અંદર કામ કરશે. પોતાનું કામ છે, થાકે તો બેહી શકે, ક્યારેક વધારે કામ કરવું હોય તો એ કરી શકે. અહીંયા તો તમને ખબર જ છે કે સમયે જાઓ ને સમયે આવો. 1 રૂપિયો વધારે મળે નહીં. હા, વધારે કામ હોય તો રોકાવવું પડે, પણ એના એક્સ્ટ્રા પૈસા અહીંયા મળતા નથી. વિદેશની અંદર તમે ઓવર ટાઈમ કરો ને તો એના પૈસા મળે. આપણે તો અહીંયા એ પણ છે નહીં. એટલે આવું ભાઈ જિંદગી છે. અને ઉપર ઘરે આવી અને શાંતિ નહીં. બા જે છે એ રાત આખી દિવસ આખો એની ઈચ્છા પ્રમાણે બધું કરતા હોય. એટલે હવે એનો બિચારાનો સ્વભાવ બરાબર નથી, એટલે એને આપણે કાંઈ દોષિત ઠેરાવી શકીએ નહીં. આવું જ જીવન છે. માણસને બીજાની થાળીમાં હંમેશા લાડવો મોટો દેખાતો હોય, પણ કાગડા બધે કાળા જ છે. અને ઉપરથી આપણે જેને કહીએ ને કે એક છે ને, મને એક મોટો ઘણી વખત પ્રશ્ન થાય કે માણસ પોલું ભારે ને, પોલું એટલે ત્યાં બધાય વગાડવા આવે. કરતાં આપણે એમ કહીએ ને કે કરે ને એને જ બધી ઠપકા મળે, ના કરે ને એને કોઈ ન કહે. એટલે આજ તમને બધાને ખાસ એક સંદેશ દેવાનો કે તમે સમજદાર છે ને ક્યારેય ન બનો. વધારે સમજદારી છે ને દુઃખદાયક છે. જિંદગીનું સૌથી મોટું દુઃખ સમજદારી છે. સમજદાર બન્યા, તમારા મા બાપની તમે ખાનદાની રાખી અને તમે હાજી કર્યું એટલે તમે દુનિયાના સૌથી મોટા દુઃખી થાવી. મારો ખુદનો અનુભવ છે. કારણ કે આપને એક જ વસ્તુ કહેવામાં આવે કે તું તો સમજશ ને, તું તો સમજશ ને. તું તો કાલે મેં તમને કીધું હતું કે આ વાક્ય વારંવાર સાંભળવા મળે ને. સમજદાર થવામાં કાંઈ જ ફાયદો નથી. બસ માણસ એમ જ કહે ને કે એને તો ખબર જ નથી પડતી, એને હું કહે. આમાં બહુ મોજ છે. અને
જિંદગી ભાઈ નાનકડી છે, આપણી કાંઈ બહુ મોટી નથી. ક્યારે ઉકલી જાઉં આ સમજદારીમાં ઉપર વયા જાઉં, સમજદારીનો એવો ઈશ્વરે નથી આપવાનો, આપને ખબર છે. મેં જોઈ લીધું, આપણે કહીએ ને કે મા બાપના કરમના ફળ આપને મળે ને, ઓલા સારા કર્મ કરીએ તો આપણે એના ફળ મળે ને. મેં જોયું કે એક દી મા બાપ નો રાખે ને એ જ જલસા કરે છે અત્યારે. એક કલાકે મા બાપને ન રાખે, એક ટકાઈ ન રાખે, બધુંય મા બાપનું લઈ લીધું હોય છતાંય જલસા એ કરે છે. અને દુઃખી જે રાખે છે ને મારા જેવા, એ જ થાય છે, હેડેડ થાય છે. એટલે સમજદાર થવામાં કાંઈ માલ નથી, કાંઈ ફાયદો નથી. જેટલી સમજદારી ઓછી એટલું સુખ વધારે, મને એવું લાગે છે. પછી તો બીજાના અનુભવ ખબર નહીં કેવા હોય, પણ હવે સમજદાર હતા અને હવે આમનામ જિંદગી પૂરી સમજદારીમાં કરવી જ પડશે. હાલો, બધા હજી વાગી ગયા છે અત્યારે 4:45 જેવું થવા આવ્યું છે, તો કામ બધું કરી લઉં. સવારમાં એમ થયું કે થોડોક વિડીયો બનાવી નાખું. આજે સાંજનો ટાઈમ નહોતો મળ્યો, થાકી ગઈ હતી એકદમ. આજે મૂકવાનો હોય વિડીયો સવારમાં, તો બહેનો નહોતો તો બનાવીને મૂકી દઉં. કારણ કે કામ કરીએ ને ત્યારે જ બે છોકરા ભેગા થાય, એમને ભેગા ન થાય. એટલે જમીનને મહત્ત્વ આપજો, નોકરીને નહીં. આવજો બધાય. સીતારામ. જો આવા જ અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી જે સમજદારીની વાત જે છે ને, જેને લાગુ પડતી હોય એની ચોક્કસ કમેન્ટ કરજો કે વધારે સમજદાર બનવામાં કાંઈ જ ફાયદો નથી. કમેન્ટ ચોક્કસ કરજો એટલે મને ખબર પડે કે આ દુનિયાની અંદર મારા જેવા સમજદાર કેટલાક દુઃખી છે. આવજો. સીતારામ.